ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 12 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 11 મેના રોજ. ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 11 મે 1998ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણો અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિને યાદ કરે છે. હાલમાં મોહનસિંહનું 78 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી, સૌથી જૂના ફૂટબોલ ખેલાડી મોહનસિંહનું હાલમાં 78 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 3 નંબર છે, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આ ધ્યાન મંદિર જે છે મિત્રો, એ બેંગલુરુ ખાતેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ ધ્યાન મંદિર ધ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. એને શ્રી રવિશંકરની જે સંસ્થા છે મિત્રો, એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરાયું છે. ગુજરાતમાં કયા સ્થળે 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી અપાઈ? તો એક છે મિત્રો ધોલેરા, બીજું છે સુરત. ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ ગુજરાતના ધોલેરામાં ભારતની પ્રથમ કમર્શિયલ ગેલિયમ નાઇટ્રાઇડ આધારિત મિની માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેસિલિટી સ્થાપશે. અને સુરતમાં સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ સ્થાપવામાં આવશે. મિત્રો હાલમાં આ સાથે જ ગુજરાતના 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી. સાથે ગુજરાતમાં કુલ સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે એ 6 થઈ ગયા છે. 6, તેમાં ધોલેરામાં 3 છે અને સુરતમાં 1 છે. મિત્રો આ 14 તારીખે તમારી એક્ઝામ છે એલઆરડીની, અને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ લઈ લો, તૈયારી ચાલુ કરી દો. પીએસઆઈની એક્ઝામમાં પણ મારું કરંટ અફેર 100% પૂછાયું. જે લોકો મારા ડેલી વિડીયો જોઈએ છે એમને ખબર છે આપણું ઓથેન્ટિક કરંટ અફેર આવે છે. છેલ્લા 6-7 વર્ષથી ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો આવ્યા પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, એટલે એક પણ પ્રશ્ન આપણામાંથી બહાર જતો નથી. પીડીએફનો ચાર્જ ₹300 છે 1 વર્ષનો. 9510411961 પર પેમેન્ટ કરો. આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. પીએસઆઈમાં પણ 100% આપણું પૂછાયું હતું. હાલમાં ચર્ચામાં રહેલી ઇલ્દિરી મહાન મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તુર્કીએ. આ મિસાઇલને તુર્કીએ સાહા 2026 ડિફેન્સ એક્સપોમાં રજૂ કરી હતી. અહેવાલો અનુસાર આ એક લાંબા અંતરની ઇન્ટરકન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે, જેને તુર્કીના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયના R&D સેન્ટરે વિકસાવી હતી. 6 છે, વાંસ, શેરડી અને લાકડામાંથી બનેલા પુલની રૂસોમ એન્જિનિયરિંગ પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુનેસ્કોએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિક્કિમ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, સિક્કિમનું કેપિટલ કયું છે? ગંગટોક. સિક્કિમના સીએમ કોણ છે હાલમાં? પ્રેમસિંહ તમાંગ. અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. 7 નંબર છે, હાલમાં 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ 31 મેના રોજ ક્યાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. આ સમિટ 28થી 31 મે 2026 દરમિયાન યોજાશે અને તેનું આયોજન ભારત સરકાર તથા આફ્રિકન યુનિયન કમિશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. સમિટનો મુખ્ય વિષય આઈએ સ્પિરિટ ઇન્ડિયા આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન, રેઝિલિયન્સ એન્ડ ઇન્ક્લુઝિવ ટ્રાન્સફોર્મેશન રાખવામાં આવ્યો છે. 8 નંબર છે, હાલમાં મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર જેમાં સંજય વાશિયાન. સંજય વાશિયાનને વેસ્ટર્ન નેવલ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ નિયુક્ત કરવામાં આવ્યા છે. 9 નંબર છે, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હૈદરાબાદ ખાતે સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 10 છે, હાલમાં કયો દેશ પ્રતિષ્ઠિત 2026 એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે?
તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશ. ભારતના ગુજરાત રાજ્યના ગાંધીનગર અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત 2026 એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થશે. 44 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ભારત આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. બીજી બ્રિક્સ રોજગાર કાર્યકારી જૂથ બેઠક કયા શહેરમાં યોજાઈ? તો કેરળના તિરુવનંતપુરમ ખાતે. તમને ખ્યાલ હશે હાલમાં બ્રિક્સનું અધ્યક્ષપદ કોની પાસે છે મિત્રો? તો આપણા ભારત પાસે છે. બીજી બ્રિક્સ રોજગાર કાર્યકારી જૂથ એટલે કે એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક તિરુવનંતપુરમ ખાતે યોજાઈ હતી. આ બેઠક 6 મે 2026 દરમિયાન ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આયોજિત કરવામાં આવી હતી. ભારતના અધ્યક્ષપદ હેઠળ તિરુવનંતપુરમમાં બીજી બ્રિક્સ રોજગાર કાર્યકારી જૂથ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચીન, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત અરબ અમીરાતના પ્રતિનિધિમંડળ ભાગ લીધો હતો. 12 રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 5 ગ્રાઉન્ડ બેઝ મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમની ખરીદી માટે કોની સાથે કરાર કર્યો છે? તો BEL સાથે. 5 મેના રોજ સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે 5 ગ્રાઉન્ડ બેઝડ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સની ખરીદી માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ હૈદરાબાદ સાથે 1476 કરોડનો કરાર કર્યો. 13 છે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા સંબોધિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિ હાલમાં ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ જયપુર ખાતે યોજાઈ. રક્ષામંત્રી કોણ છે આપણા? રાજનાથસિંહ. કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ જયપુર ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સ 7-8 મે 2026 દરમિયાન યોજાઈ હતી. મિત્રો જયપુર પિંક સિટી અને રાજસ્થાનનું પાટનગર છે. હાલમાં સી જોસેફ વિજય તમિલનાડુના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? તો 9મા તમિલનાડુના 9th નંબરના મુખ્યમંત્રી બની ગયા છે સી જોસેફ વિજય. તમિલનાડુમાં એક નવી પાર્ટી આવી છે, તમિલગા વેટ્રી કજગમ TVK. અભિનેતા જોસેફ વિજય દ્વારા સ્થાપિત એક રાજકીય પક્ષ છે જેમણે હાલમાં તમિલનાડુમાં કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. કયા રાજ્ય સરકારે વાહનો પર ધર્મ આધારિત ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો? તો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડ. નાગાલેન્ડ સરકારે રાજ્યભરમાં વાહનો પર ધર્મ આધારિત NGO સંબંધિત અને અન્ય અનધિકૃત સૂત્રો, સ્ટીકરો, સાઇનેજ અને ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો કોહિમા. CM છે નેફ્યુ રિયો. રાજ્યપાલ છે નંદકિશોર યાદવ. મિત્રો 16 નંબરની વાત કરીએ. કઈ ખાનગી કંપનીએ ભારતનું પ્રથમ લોંગ રેન્જ વન વે એટેક ડ્રોન રજૂ કર્યું? તો IG ડિફેન્સે. ભારતનું પ્રથમ લોંગ રેન્જ વન વે એટેક ડ્રોન પ્રોજેક્ટ જેનું નામ શું છે મિત્રો? KL. IG ડિફેન્સ નામની ખાનગી ડિફેન્સ કંપનીએ રજૂ કર્યું. આ ડ્રોનની મુખ્ય માહિતી, તેનું નામ પ્રોજેક્ટ KAL છે. આ એક કામિકાઝે અથવા વન વે એટેક ડ્રોન છે. તેની રેન્જ આશરે 1000 કિલોમીટર સુધી હોવાનું જણાવવામાં આવ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 11 મે 2026 આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 મે. કયા પ્રતિભાશાળી ચેસ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કર્યો? અપાર સક્સેના. કયા દેશના રોબોટ સાધુ ગાબીએ બૌદ્ધ દીક્ષા લીધી? દક્ષિણ કોરિયા. હાલમાં અમેરિકાએ કયા દેશમાંથી અત્યંત સમૃદ્ધ યુરેનિયમ કાઢ્યું? વેનેઝુએલા. મધર્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 10 માર્ચના રોજ. પીટર મેગિયાર કયા દેશના નવા વડાપ્રધાન શપથ લીધા? હંગરી. ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? NS રાજા સુબ્રમણ્યની. હાલમાં USAમાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 કોને આપવામાં આવ્યો? ડૉક્ટર શેખર સુમન બોરાને. ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કઈ IIT અમેરિકામાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શરૂ કર્યું? IIT મદ્રાસે. હાલમાં BWF થોમસ કપનો ખિતાબ જીત્યો ચીને. વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ મોનિટરિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? ઇક્વાડોરમાં.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? 9th નંબરના. 14 છે ડીઆરડીઓ અને આઈએફએ તારા ગ્લાઇડ વિપન્સનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશામાં. હાલમાં પ્રકાશિત થયેલા એનસીઆરબી રિપોર્ટ મુજબ સૌથી વધુ આત્મહત્યા દર ક્યાં નોંધાયો? બેંગલુરુમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? જયપુર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા સ્થળે નવી અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.